સમિતિની બેઠક મળી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા ત્યાં જઈએ। રાજનીતિ કરીને આપણો ઇતિહાસ ભૂસવાની વાત પણ નથી, ઇતિહાસ બદલવાની વાત છે કે આપણે ઝૂકી ગયા હતા, એ કોઈ કર્યું ત્યારે તમે શું કરતા હતા। તો હું એવો નીચું નજર કરીને એવો જવાબ ન આપી શકું કે હું ચૂલે રોટલી કરતી હતી કે હું ટીવી જોતી હતી। એટલે આ દરેક સમાજની બહેનોની લડાઈ છે, આની સાથે જોડાઈ રહ્યો સંકલન સમિતિ આપનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે। જય માતાજી। તો આપણે જણાવી દઈએ કે આવતીકાલે ક્ષત્રિય સમાજની અલગ અલગ 90 જેટલી સંસ્થાની સંકલન સમિતિની બેઠક મળવાની છે। આ બેઠકમાં ચર્ચા થશે તે પહેલા આજે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં પરસોત્તમ રૂપાલા વિવાદ મામલે ચર્ચા કરવામાં આવશે, જ્યાં એક તરફ પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સતત એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે એ પરત લેવામાં આવે, તેમની ઉમેદવારી પરત ખેંચવામાં આવે। ત્યાં બીજી તરફ આજે CR પાટીલના નિવાસસ્થાને એક બેઠક મળી હતી અને ત્યારબાદ CR પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે રાજપૂત સમાજે મોટું મન કરીને માફી આપી દેવી જોઈએ। પરસોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી લીધી છે, પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવાના મૂડમાં નથી। ક્ષત્રિય સમાજ RK પારના મૂડમાં છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે એ પરત ખેંચવામાં આવે। CR પાટીલની પ્રેસ કોન્ફરન્સ બાદ કરણી સેનાના મહિલા પાંખના જે અધ્યક્ષ છે પદ્મિની બાવાડા, તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે। આવતીકાલે જે સંકલન સમિતિની બેઠક મળવાની છે એ બેઠકમાં હું જઈશ, જ્યાં એક તરફ પરસોત્તમ રૂપાલાએ આ નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે। એ વિવાદની જે આગ છે વધુને વધુ વકરી રહી છે। રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા આ તમામે તમામ શહેરોમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જ્યાં ભાજપ છે કે આ બેઠક પર ઉમેદવાર બદલવાના મૂડમાં નથી જોવા મળી રહ્યું, ત્યારે બીજી તરફ જે આ ક્ષત્રિય સમાજ છે અને જે આગેવાનો છે એ સતત એક જ માંગ કરી રહ્યા છે કે અહીં ઉમેદવાર બદલવામાં આવે। પાટીલની અધ્યક્ષતામાં ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી। બેઠક બાદ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બાવાડાનું નિવેદન કે હું આવતીકાલે ગોતામાં મળનારી બેઠકમાં હાજરી આપીશ। રૂપાલાની ટિકિટ રદ કરવાની અમારી એક જ માગણી છે। બોયકોટ રૂપાલાના પોસ્ટરનું ઘરે ઘરે વિતરણ કરીશું। મહત્વનું છે કે આવતીકાલે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજની અલગ અલગ 90 સંસ્થાની બેઠક મળવાની છે। એક મહત્વપૂર્ણ બેઠક મળી તો ક્યાંક ને ક્યાંક અમને ખૂબ એક આશાની કિરણ જાગ્યું છે કે ના અમારું આટલું તો માન એ લોકોએ જાળવ્યું કે ના અમારો પ્રશ્ન જે છે એ ક્યાંક ને ક્યાંક સોલ્વ કરવા માટે જ આ બેઠક મળી છે। તો અમે અમારું એક આશાનું કિરણ જાગ્યું છે। તો પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે એ વિવાદ અંત આવવાનું નામ નથી લઈ રહ્યો, સતત ને સતત વકરી રહ્યો છે। વાતચીત કરીએ ને પછી એમને મળશું, પણ રાજપૂત સમાજની દરેક સંસ્થાઓ અને સમાજને સ્પષ્ટ હું આપને જણાવું છું કે કાલની મિટિંગમાં કોઈ પણ જાતનો સમાધાનની વાત નથી। સમાધાનની કોઈ પણ મુદ્દો આવે તો આપણી 90 સંસ્થાઓ ગુજરાતની અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ એ લોકો સાથે અમે મિટિંગ કરીશું અને પછી જ સમાધાનની કોઈ પણ વાત આગળ ચલાવીશું। એટલે કોઈ પણ આ પ્રકારની અફવાઓથી આપણામાં બિનજરૂરી મેસેજ કે બિનજરૂરી ચર્ચાઓની જરૂર નથી। આપણે ભેગા મળીને જે કમિટી નક્કી કરી છે એ કમિટી કાલે મિટિંગ થશે અને કમિટી મળવાનું ગોઠવશે અથવા મળવા જશે અને એમને બોલાવ્યા છે એટલે જશે। એટલે આપણા પ્રશ્નો એમની સમક્ષ મૂકવા માટે આ એક સંવાદની પ્રક્રિયા છે, એ આપ સર્વે એની નોંધ લેજો। બાકી કોઈ પણ પ્રકારની ગુજરાતના રાજપૂત સમાજને અને આ તો આખા હવે ભારતનો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે સંસ્કૃતિનો પ્રશ્ન છે ત્યારે કોઈપણને વિશ્વાસમાં લીધા વિના કોઈ પણ બાબતમાં આ મુદ્દામાં સમાધાનની વાત આગળ થઈ શકે નહીં।